ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શક નાયકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। વાહનની નોંધણી થયા બાદ વાહનને બ્લેકલિસ્ટ કરવા બાબતે તપાસ કરી કાર્યવાહીની માંગણી કરી હતી। ગુજરાતમાં 10 લાખ કરતાં વધુ વાહનોને વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે, જેથી વાહન માલિકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કોંગ્રેસ નેતા દર્શક નાયકે કહ્યું કે વાહન માલિકોને અન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ આપવામાં આવી નથી। 1 એપ્રિલ 2021 પછી ખરીદાયેલા કાર, ટ્રક, બસ સહિતના વાહનોમાં ફી વધારો કરાયો હતો અને 2 વ્હીલરની ફી ઘટાડવામાં આવી હતી। 2.5 વર્ષ પછી આ દાયકાના અધિકારીઓને ભાન થતાં તેમને વાહન વ્યવહાર વિભાગના સોફ્ટવેરમાં ફેરફાર કરી દીધા હતા। વાહન ચાલકોએ વાહન ખરીદતી સમયે રજીસ્ટ્રેશન માટે જરૂરી સરકારના નીતિ નિયમ મુજબના વેરા ભર્યા હતા। આમ છતાં અધિકારીઓની ભૂલ અને બેજવાબદારીના કારણે 10 લાખથી વધુ વાહનોને બ્લેકલિસ્ટ કરાયા છે, જેથી આ પ્રકારની ગંભીર ભૂલ કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહીની માંગણી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ કોંગ્રેસ નેતા દર્શક નાયક દ્વારા કરવામાં આવી છે। ચાલો દર્શનભાઈ, આખો બ્લેકલિસ્ટ ગાડીવાળા મામલો છે। ગુજરાત સરકારના વાહન વિભાગ દ્વારા જે પ્રકારની ગંભીર બેદરકારીને કારણે ગુજરાતના 10 લાખ વાહન ચાલકો એનો ભોગ બનવાનો વારો આવ્યો છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સુશાસન સુવહીવટની વાત કરે છે, 1 એપ્રિલ 2021 પછી ગુજરાતમાં જે પ્રકારના ખાનગી વાહનો હોય, મોટરસાયકલ હોય, 2 વ્હીલર હોય, એ ખરીદેલા વાહન ચાલકોના રજીસ્ટ્રેશન એના નામે થયા પછી એની રજીસ્ટ્રેશન 240 રૂપિયા જેવી ફી નજીવી બાકી હોવાનું બતાવીને વાહન વિભાગ દ્વારા આને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનું અમલીકરણ કરવામાં, એ સોફ્ટવેર અપગ્રેડેશન કરવામાં આ વિભાગના કયા અધિકારીની ગંભીર બેદરકારી છે અને એનો ભોગ જો સામાજિક રીતે સંકળાયેલા ડોક્ટર હોય, વકીલ હોય કે બીજા અન્ય આગેવાનો, મારું પોતાનું વાહન પણ જ્યારે બ્લેકલિસ્ટ થતું હોય અને બીજા વાહન ચાલકોને આજે પણ ખબર નથી કે પોતાનું વાહન બ્લેકલિસ્ટ છે, એ પ્રકારની પરિસ્થિતિમાં લાવવાનું કામ આ વિભાગના કયા અધિકારીની જવાબદારી છે, એની સામે પગલાં લેવાને બદલે આ બેદરકારીનું લગભગ 2.5 વર્ષ પછી કેવી રીતે એમને ખબર પડી કે 240 જેવી રજીસ્ટ્રેશનની ફી કેમ બાકી રહી ગઈ। કાયદા પ્રમાણે કોઈ પણ ફી બાકી, 1 રૂપિયો પણ બાકી હોય તો રજીસ્ટ્રેશન થતું નથી। તો રજીસ્ટ્રેશનની સંપૂર્ણ કામગીરી વાહન ચાલકોના નામે વાહનો થયા પછી શા માટે આ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા, એની તપાસ કરવાને બદલે સામાન્ય માણસને દંડનું કરવાનું કામ આ સરકાર કરી રહી છે। ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે કાલે કોઈને અકસ્માત થાય તો કોની જવાબદારી અને આનો ભોગ સામાન્ય વ્યક્તિ ન બને અને આ વિભાગના અધિકારીને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને જે નાણાંની રકમ બાકી છે એની પાસે વસૂલાત કરવામાં આવે, એ પ્રકારનો પત્ર લખીને લોકહિતમાં મેં રજૂઆત કરી છે।